નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. દિવસભરની તમામ મહત્વની ખબરો પર કરી નજર. સમાચાર સુપરફાસ્ટમાં. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી. ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની વરણી. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠક યોજાઈ. વર્ષ 2023-24માં 264 કરોડના બજેટને મંજૂરી. વિદ્યાર્થીઓ માટે વાહનના લર્નિંગ લાયસન્સનું સેન્ટર શરૂ કરાશે. રાજ્ય સરકારે ઝવેરી પંચની મુદતમાં ફરી કર્યો વધારો. ઝવેરી પંચની રિપોર્ટ સોંપવાની મુદત 20 ફેબ્રુઆરીથી વધારી 12 માર્ચ કરાઈ. રાજ્ય સરકારે ઠરાવ પાડ્યો બહાર. રાજકોટમાં મનપાએ વન ટાઈમ ટેક્સ સ્કીમ લોન્ચ કરી. વેરો બાકી હોય તે લોકો લઈ શકશે લાભ. 10% જેટલો હપ્તો ચૂકવી ચડત બંધ કરી શકશે. સ્કીમથી 600 કરોડથી વધુના વેરો વસૂલાઈ શકે છે. અમરેલીમાં રાજુલાના ભાક્ષી ગામ નજીક ખાણ ખનીજ વિભાગના દરોડા. ગેરકાયદે રેતી ચોરીને લઈને દરોડાની કાર્યવાહી. રેતી ચોરી કરવા માટે પાણીમાં 4 બોટ મૂકવામાં આવી હતી. પોરબંદરમાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન. અરબી સમુદ્રમાં વિદેશી નાગરિકનું કર્યું રેસ્ક્યુ. મર્ચન્ટના વેસલના ક્રૂ મેમ્બરની થયો હતો બેભાન. નાગરિકને સારવાર માટે ખસેડાયો. સુરતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો મામલો. એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત. 15 દિવસ પહેલા દુકાનમાં થયો હતો બ્લાસ્ટ. ઘટનામાં કુલ 5 વ્યક્તિ થયા હતા ઇજાગ્રસ્ત. પાટણમાં નર્મદા કેનાલમાંથી મળ્યો મૃતદેહ. કુરેજા પાસેથી પસાર થતી કેનાલમાંથી સિદ્ધપુરના યુવકનો મળ્યો મૃતદેહ. સિદ્ધપુરમાં ઇસબગુલની ફેક્ટરી ધરાવતા વેપારીના ભાઈ મયંક પટેલ તરીકે ઓળખ. બરોડા ડેરીમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા પશુપાલકોને આમંત્રણ. શુક્રવારે વરણામાં બોલાવાઈ બેઠક. 5 ધારાસભ્ય રહેશે હાજર. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ એસટી વિભાગનો નિર્ણય. 56 બસો જૂનાગઢથી ભવનાથ જવા મુકાય. નજીવા દરે ભાવિકોને ભવનાથ લઈ જવાશે. અરવલ્લીમાં રાજ્ય સરકારે નવીન બસોની કરી ફાળવણી. 7 નવીન લક્ઝરી બસની ફાળવણી. 7માંથી 2 સ્લીપર અને 5 લક્ઝરી બસનો સમાવેશ. અમદાવાદ મનપાએ તલતેજ તથા બોડકદેવના ગુરુકુલ રોડ પર બનાવ્યો વ્હાઇટ ટોપિંગ રોડ. વ્હાઇટ ટોપિંગ રોડ પર 10 વર્ષ સુધી ખાડા ન પડવાની ગેરંટી. તો વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પણ વાહન ચાલકોને મળશે મુક્તિ. ભારતમાં દર વર્ષે થાય છે 2000 લીવર ટ્રાન્સપ્લાન્ટ. ગુજરાતમાં પ્રતિ વર્ષ થાય છે 100 જેટલા લીવર ટ્રાન્સપ્લાન્ટ. હિપેટાઇટિસ બી બીમારીના લક્ષણો ન દેખાતા લીવરની સમસ્યાની અનેક લોકો અજાણ. ગુજરાતમાં 3%ને છે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત. નવસારીના વાઘરેજ ગામે અંબિકા નદી પર બનાવાઈ રહેલા ટાઇડલ ડેમની કામગીરી અંગે સ્થાનિકોનો વિરોધ. લોકોએ એક સંપ થઈ અને પુરાણની કામગીરી અટકાવી હતી. ચોમાસામાં ગામમાં પાણી ઘૂસવાની વ્યક્ત કરી હતી. રાજ્યની જનતા માટે સરકારનો મહત્વનો નિર્ણય. કુદરતી આફતમાં અપાતી સહાય મુદ્દે સરકાર લેશે મોટો નિર્ણય. ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડામાં સહાય ડબલ કરશે. જાનમાલ અને પશુધનમાં સહાય બમણી મળશે. કેશડોલ્સની રકમમાં 100%નો વધારો કરાશે. કુદરતી આફતમાં મૃત્યુ સિવાયની સહાય બમણી કરાશે. વડોદરામાં પાલિકાની મુખ્ય કચેરીમાં ફાયર સેફટીની વ્યવસ્થાનો અભાવ. ફાયર સેફટીના સાધનોની અવધિ થઈ ગઈ છે પૂર્ણ, છતાં નથી કરાવાયા રિન્યુ. મેયરની ચેમ્બર બહાર લાગેલા છે અવધિ પૂર્ણ થયેલા ફાયર સાધન. સાબરકાંઠાના હિંમતનગરમાં જૂથ અથડામણ. વણજારા વાસ પાસે 2 જૂથ વચ્ચે પથ્થરમારો. બાઇક ચલાવવા જઈ નજીવી બાબતે ઘર્ષણ. પથ્થરમારા બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો. હર્ષ સંઘવીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર. કહ્યું રસ્તાઓ પર ખાડા પૂરવામાં આવે. રીસર્ફેસિંગના નામે 5000 કરોડનો ખર્ચ. રાજ્યમાં ખાડા અકસ્માતમાં 558ના મોત. નવસારીના વાઘરેજ ગામમાં લોકોએ રસ્તા પર ઉતરી માટી પુરાણનું કામ અટકાવ્યું. માટી પુરાણથી 100 વર્ષ જૂની વરસાદી કાંસ બંધ. કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ. રાજકોટમાં સરકારી વકીલ મહેશ જોશી પર હુમલો. ઈંડાની લારીનું દબાણ દૂર કરવા કરેલી અરજીને લઈ હુમલો. અનીશ જુણેજા નામના વ્યક્તિએ કર્યો હુમલો. પહેલા પણ વકીલને મળી હતી ધમકી. રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારકાની મુલાકાતે. ભગવાન દ્વારકાધીશનું પૂજન દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની લાલ આંખ. કામ ચોરી કરતા કર્મચારીઓ સામે તવાઈ. પરીક્ષા વિભાગ, ડિગ્રી વેરિફિકેશન વિભાગમાં બદલી. કામ ન કરતા કર્મચારીઓની કરાઈ બદલી. કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોની સહાયનો મુદ્દો. સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહાર. અનાથ બાળકોના આંકડાઓમાં વિસંગતતા. સાબરકાંઠાના હિંમતનગરમાં જૂથ અથડામણ. વણજારા વાસ પાસે 2 જૂથ વચ્ચે પથ્થરમારો. બાઇક ચલાવવા જેવી બાબતે ઘર્ષણ.
પથ્થરમારા બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો. સીએમની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોની બેઠક. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 17મીએ મળશે બેઠક. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન પણ રહેશે હાજર. આણંદમાં અમૂલના ચેરમેન તરીકે વિપુલ પટેલની વરણી કરાઈ. વાઇસ ચેરમેન તરીકે કાંતિ સોઢા પરમારની પસંદગી કરાઈ. ચેરમેન પદ માટે 4 દાવેદારોના નામ રેસમાં હતા. ગૃહિણીઓ માટે માઠા સમાચાર. ખાદ્ય તેલ મોંઘું થયું. 21 દિવસમાં સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો. સૌરાષ્ટ્રમાં સિંગતેલનો ડબ્બો 2800 ને પાર થયો. સિંગતેલનો ડબ્બો 2770 થી વધી 2820 પર થયો. મગફળીનું ઉત્પાદન વધ્યું 43 લાખ ટન. છતાં સિંગતેલ મોંઘું થયું. અન્ય ખાદ્ય તેલના ભાવમાં કોઈ અસર નહીં. કપાસ તેલના ડબ્બાનો ભાવ 2000 થી નીચે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વધુ એક સિન્ડિકેટ સભ્યને દૂર કરાયા. વય મર્યાદાને કારણે મહેશ ચૌહાણને દૂર કરાયા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા મહેશ ચૌહાણ. રાજકોટમાં સરકારી વકીલ મહેશ જોશી પર કરાયો હુમલો. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા સરકારી વકીલ. મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા વકીલો. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ કર્યો વિરોધ. ડિગ્રી વેરિફિકેશનનું કામ ખાનગી કંપનીને સોંપાતા કરાયો વિરોધ. 20 દિવસ બાદ પણ નથી મળતા વેરિફિકેશન સર્ટિફિકેટ. 200 થી વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર વોન્ટેડના બેનર લાગ્યા. 2 પ્રોફેસર સામે 23 લાખની ઉચાપતના આક્ષેપ સાથે નોંધાઈ હતી ફરિયાદ. બંને પ્રોફેસર પોલીસ પકડથી દૂર હોવાને કારણે લગાવાયા વોન્ટેડના બેનર. વિધાનસભાના સત્ર પહેલા પ્રતિનિધિઓ માટે રખાયું પ્રશિક્ષણ વર્ગ. લોકસભા સ્પીકરના હસ્તે ઉદઘાટન બાદ વિધાનસભાના 10 સત્રનું આયોજન. તમામ પક્ષના નેતાઓને અપાયું આમંત્રણ. કમલમમાં સ્વસ્થ સ્વયંસેવક અભિયાનનો પ્રારંભ. પ્રદેશ ભાજપ ડોક્ટર સેલે કર્યું આયોજન. ડોક્ટર સેલના સભ્યો ઉપરાંત યુવા કાર્યકરોને અપાયું પ્રશિક્ષણ. બરોડા ડેરીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા આગામી શુક્રવારે યોજાશે બેઠક. 5 ધારાસભ્યો બેઠકમાં આપશે હાજરી. પશુપાલકોને દૂધના અપાતા ઓછા ભાવ અને ગ્રામ્ય દૂધ મંડળીઓ બંધ કરાય અંગે થશે ચર્ચા. જૂનાગઢમાં આવતીકાલથી શિવરાત્રીના મેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ કરાશે મેળાનો પ્રારંભ. ભવનાથ મંદિર બાદ 3 અખાડામાં કરાશે ધ્વજારોહણ. જૂનાગઢના મેયર ઉપરાંત સાધુ સંતોની હાજરીમાં કરાશે શિવરાત્રીના મેળાનો પ્રારંભ. 4 દિવસ સુધી ચાલશે મેળો. 18 તારીખની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. સુરતમાં એમએલએ કુમાર કાનાણીના પત્રની અસર. શહેર ટ્રાફિક પોલીસ ઉતર્યું રસ્તા પર. સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત વાહનો અને લક્ઝરી બસોની નો એન્ટ્રી. પ્રતિબંધિત સમયમાં બેફામ ચાલતી લક્ઝરી બસોને અપાયા મેમો. સુરતના વરાછા વિઠ્ઠલનગરમાં કાદવ નીકળવાનો મામલો. સવારે 5 વાગ્યા સુધી ખામી શોધવા કરાઈ કામગીરી. છતાં અધિકારીઓના હાથ ખાલી. મેટ્રો ટ્રેનની કામગીરી સમયે નીકળ્યો હતો કિચડ. રખડતા ઢોરને પકડવા સુરત મનપા અગ્રેસર. અત્યાર સુધીમાં 6602 રખડતા ઢોર પકડાયા. 35,000 થી વધુ ટેગ લગાવાયા. 4369 ઢોર પાંજરાપોળમાં અને ગૌશાળામાં શિફ્ટ કરાયા. ગીર સોમનાથના ગુંદરણમાં ગેરકાયદે હથિયાર બનાવવાની ફેક્ટરી પકડાઈ. 4 બંદૂક અને એક તીક્ષ્ણ હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ. ગીર સોમનાથ એસઓજીએ કરી હતી કાર્યવાહી. સુરતમાં ત્રીજા માળથી નીચે પટકાતા મહિલાનું મોત. બાલ્કનીમાં ટેબલ પર ચડી સફાઈ કરી રહી હતી મહિલા. સંતુલન ગુમાવતા મહિલા નીચે પટકાઈ હોવાના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. તેમને મળેલી ભેટ સોગાંદોની કરાશે હરાજી. વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે વપરાશે નાણાં. સીએમએ તોશખાનાની ભેટના સર્વે કરવા અધિકારીઓને આપી સૂચના. રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો. રાત્રે ઠંડી, સવારે માવઠા જેવો માહોલ અને બપોરે થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ. ઉનાળો શરૂ થયા પહેલા જ 36 ડિગ્રીએ પહોંચ્યો પારો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 19 અને 20 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીના અંતમાં તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા. કિન્નોર જિલ્લામાં હિમવર્ષાને કારણે જનજીવન ઠપ. હિમવર્ષા બાદ રોપાવેલી, નેસાંગ, અસરાંગ સહિત અનેક વિસ્તારોમાં રોડ પર ટ્રાફિક જામ. ટ્રાફિકને પૂર્વવત કરવા માટે જાહેર બાંધકામ વિભાગ લાગ્યું કામે. ઉત્તરાખંડના ઓલીમાં જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ નજરે પડ્યો. બદ્રીનાથ ધામમાં તાપમાન -10 ડિગ્રી પહોંચ્યું. ઓલી અને બદ્રીનાથમાં ભારે હિમવર્ષાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દમદાર ઇન્ટરવ્યુ. અમિત શાહે 2024માં ફરી બહુમતી સાથે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. કહ્યું 2024માં કોઈ સ્પર્ધા નથી. ગુજરાત ભાજપ પ્રમુખનો મોટો નિર્ણય. 2 જિલ્લાની મુખ્ય સમિતિનું કર્યું વિસર્જન. બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકાની મુખ્ય સમિતિનું વિસર્જન. જિલ્લા પ્રમુખોના વ્યક્તિગત કારણો દર્શાવી વિસર્જન.
રાજકોટના વીરપુરમાં આવતીકાલે બજારો સ્વૈચ્છિક બંધ રખાશે। 142મી જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે લેવાયો નિર્ણય। જલારામ બાપાનું અન્નક્ષેત્ર તેમજ બાપાના દર્શન ચાલુ રહેશે। સુરત બાદ તાપીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। વહેલી સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ઉકાઈના 20 કિલોમીટર વિસ્તારમાં અનુભવાયો। બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની વરણી। જિલ્લા મુખ્ય સમિતિના વિસર્જન બાદ જિલ્લા પ્રમુખની જવાબદારી પૂર્ણ મંત્રીને સોંપાઈ। ભારતીય ક્રિકેટ ટીમની વિકેટકીપર યસ્તિકા ભાટિયા વુમન્સ આઈપીએલમાં સટાસટી બોલાવશે। મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ ₹1.5 કરોડ બોલી લગાવી ખરીદી। માતા પિતાએ વ્યક્ત કરી ખુશી। ભાજપે 4 જિલ્લા પ્રમુખોની કરી જાહેરાત। બનાસકાંઠા દ્વારકાના જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત। અમરેલી સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત। બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા બન્યા પ્રમુખ। દ્વારકામાં મયુર ગઢવી બન્યા પ્રમુખ। અમરેલીમાં રાજેશ કાબરિયા બન્યા પ્રમુખ। સુરેન્દ્રનગરમાં હિતેન્દ્રસિંહ ચૌહાણને સોંપાઈ પ્રમુખની જવાબદારી। મહેસાણામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત। રખડતા ઢોરની ટક્કરથી બાઇક ચાલકનું મોત। મહેસાણા વિસનગર રોડના દેલા નજીકની ઘટના। મહેસાણાના વેપારી ધર્મેશ શાહ બાઇક લઈને જતા હતા। અમદાવાદના વાડજમાં પ્રેમ લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ। 2022માં વેલેન્ટાઇન ડે પર જ આરોપીએ યુવતી સાથે સગાઈ કરી હતી। ત્યારબાદ અચાનક સંબંધ તોડી નાખતા યુવતીએ નોંધાવી ફરિયાદ। અમદાવાદના ચાંદખેડામાં યુવકની હત્યા। પિતાના માસાએ જ યુવકની હત્યા કરી। બાઇક પર બેસાડી કેનાલ પર જઈ રહ્યા હતા। હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો। સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકની કરતૂત। યુવતીના મોપેડમાં લગાવાયું જીપીએસ। ઇન્સ્ટાગ્રામ પર બંને સંપર્કમાં આવ્યા હતા। યુવતીને પ્રેમ સંબંધ બાંધવા આપતો હતો ધમકી। ગીર સોમનાથના ગુંદરણ ગામમાંથી ગેરકાયદે હથિયાર બનાવતી મિની ફેક્ટરી પકડાઈ। પોલીસે સ્થળ પરથી 23 ઘાતક હથિયાર કર્યા જપ્ત। રામસિંહ રામા કરગિયા નામના આરોપીની ધરપકડ। જૂનાગઢમાં જીઆરડી જવાને ઝેરી દવા પીને કરી આત્મહત્યા। 7 પાનાની સુસાઇડ નોટ લખી આત્મહત્યા। જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા હતાશાનો ઉલ્લેખ। બનાસકાંઠાના થરાદના શિવનગરમાં 2 પરિવાર વચ્ચે મારામારી। 8 લોકો સામે નોંધાઈ ફરિયાદ। 7 લોકો ઇજાગ્રસ્ત। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। થરાદ પોલીસે તપાસ હાથ ધરી। નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત। બાઇક પર જઈ રહેલા દંપતીને નડ્યો અકસ્માત। મહિલાનું મોત। અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો। સુરતના પાંડેસરામાં હોસ્પિટલ નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો બાળક। 108 મારફતે બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયું। બાળકના માથાના ભાગે જોવા મળ્યા ઈજાના નિશાન। બાળકના માતા પિતાને શોધવાની કામગીરી હાથ ધરાઈ। સુરતમાં પરિણીતા મોનિકાના મોતનો મામલો। મોનિકાએ પિતા સાથે કરેલી વાતની ઓડિયો ક્લિપ આવી સામે। ઓડિયો ક્લિપમાં મોનિકાએ રડતા રડતા પિતાને વ્યથા જણાવી હતી। દ્વારકામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ। હથિયાર વડે માર મારતા ઇજાગ્રસ્ત થયો યુવક। સારવાર દરમિયાન યુવકનું મોત। હત્યામાં સંડોવાયેલા 2 આરોપીની પોલીસે કરી અટકાયત। દ્વારકાના બરાડિયા ગામ નજીક તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ। ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢ્યો। મૃતક રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરાઈ। સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ હાઈવે પર ખાણ ખનીજ વિભાગના અધિકારી પર હુમલો। 3 કારમાં તીક્ષ્ણ હથિયારો સાથે આવી આરોપીએ 2 અધિકારીઓ પર કર્યો હુમલો। 2 અધિકારીઓ ઇજાગ્રસ્ત। સુરતમાં કામરેજના ઉભેળમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો। ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળતા પોલીસ સ્થળ પર પહોંચી કરી તપાસ। મૃતક અંદાજિત 30 વર્ષની ઉંમરનો। સુરતમાં માંડવીના રૂપણ નજીક ચાલુ ડમ્પરના ટાયરમાં લાગી આગ। એકાએક આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ। ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહીં। પાટણમાં હરીજ નજીક પસાર થતી કેનાલમાંથી મળ્યો મૃતદેહ। અગમ્ય કારણોસર સિદ્ધપુરના વેપારીએ કર્યો હતો આપઘાત। કેનાલ નજીક મૃતકની કાર અને મોબાઈલ મળી આવ્યા। રાજકોટના ધોરાજીમાં સરકારી સહાયના નામે મહિલા સાથે છેતરપિંડી। ઓપરેશન માટે સરકારી સહાયનું કહી લીધી હતી ડિટેલ। હેલ્થ ઓફિસરના નામે મહિલાને કર્યો હતો ફોન। આરોપીએ ખાતામાંથી 5,000 ઉપાડી લીધા। સુરેન્દ્રનગરમાં એસીબીએ 2 પોલીસકર્મી અને 1 એલઆરડી જવાનને લાંચ લેતા ઝડપ્યા। વિદેશી દારૂનું વેચાણ કરાતા ફરિયાદી પાસે માંગી હતી 30,000ની લાંચ। જે પૈકી 20,000ની લાંચ લેતા 3 કર્મચારીઓ રંગે હાથે ઝડપાયા। અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં થઈ ચોરી। પરમાનંદા સ્વામી મુક્તદાસજી સાધુના બેઠક રૂમમાંથી થઈ મોબાઈલની ચોરી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ।
સુરતમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત, મોડી રાત્રે કન્ટેનર અને કાર વચ્ચે ટક્કર, અકસ્માતના કારણે હાઈવે પર થયો ટ્રાફિક જામ, અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. અરવલ્લીના બાયડમાં અકસ્માતમાં બાળકનું મોત, રોડ ક્રોસ કરતા બાળકને ડમ્પરે લીધું અડફેટે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું મોત. મોરબીમાં વાસ વિસ્તારમાં ઘર પાસે ઇકો કારમાંથી ટાયરની ચોરી, સવારે માલિક જાગતા ઇકો કાર જેકના સહારે ઉભેલી જોવા મળી, કાર માલિક દ્વારા પોલીસ ફરિયાદ દાખલ. બનાસકાંઠામાં વાવના આંકોલી વનીકરણમાં લાગી આગ, ફોરેસ્ટ વિભાગે તૈયાર કરેલા વનીકરણમાં આગ, આકોલી વનીકરણમાં 3 હેક્ટરમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. દ્વારકાના બેહમાં હત્યા કેસમાં આરોપીઓ સકંજામાં, 22 વર્ષીય યુવાનની હત્યા કરનાર 2 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા. ગત સાંજ જૂની અદાવતમાં લોખંડની પાઇપના ફટકા મારતા યુવાનનું સારવાર દરમિયાન નીપજ્યું હતું મોત. સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગ્રાન્ટ ન ચૂકવાતા ગ્રામજનોમાં રોષ, ગ્રાન્ટ તાત્કાલિક ચૂકવવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખની માંગ, મુખ્યમંત્રીને લેખિતમાં કરી રજૂઆત. ભાવનગરના ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર, ચોમાસામાં પડેલા વરસાદથી શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો, પિયતની અછતને પગલે પણ ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા. અમદાવાદમાં વેલેન્ટાઇન ડેના દિવસે કરાઈ ગૌ સ્પર્શ ડેની ઉજવણી, સોલા ભાગવતની ગૌશાળામાં પહોંચ્યા ગૌપ્રેમીઓ, અગાઉ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાએ ગૌ સ્પર્શ ડે ઉજવવા કરી હતી અપીલ, જે બાદમાં રદ કરાઈ હતી. સુરતનું ભાઠા ગામ પ્રખ્યાત છે વેલેન્ટાઇન વિલેજ તરીકે, ગામમાં 90% લોકોએ કર્યા છે પ્રેમ લગ્ન, યુવતીઓ માટે ગામમાં જ પિયરિયું અને ગામમાં જ સાસરિયા જેવો ઘાટ. બોટાદમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી, સાંદીપની સ્કૂલમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ, ધોરણ 1 થી 5ના બાળકો તેમજ તેમના વાલીઓ હાજર રહ્યા. પોરબંદરમાં અનોખી રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી, શહેરમાં આવેલી અલગ અલગ પ્રતિમાને સાફ કરી ઉજવણી, શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી, ગરીબ અને સરકારી શાળામાં ભણતા બાળકો સાથે ઉજવણી, બાળકોને કરાવાય જોય રાઇડ. ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરોએ કર્યો વેલેન્ટાઇન ડેનો વિરોધ, બગીચામાં બેઠેલા યુગલોને ભગાડ્યા, પશ્ચિમી દેશોનું અનુકરણ ન કરવા સૂચના આપી યુગલોને જવા દેવાયા. દ્વારકામાં સનાતન આશ્રમમાં ક્ષત્રિય વાધેર સમાજનો 22મો સમૂહ લગ્ન, બબુભા માણેકના પરિવાર દ્વારા યોજાયો સમૂહ લગ્નમાં પરિમલ નથવાણીએ પણ આપી હાજરી. મહેસાણાના વડનગરમાં કાવ્ય કળશનું આયોજન, તાનારીરી ગાર્ડનમાં યોજાયેલ હિન્દી કવિ સંમેલનમાં અનેક જાણીતા કવિઓએ આપી હાજરી, વડનગરના સાહિત્ય રસિકો થયા મંત્રમુગ્ધ. પુલવામા હુમલાની 4મી તિથિ પર દેશ કરી રહ્યો છે શહીદોને નમન, પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી લખ્યું, દેશ ક્યારે નહીં ભૂલે સર્વોચ્ચ બલિદાન, તેમની હિંમત સૌને મજબૂત અને વિકસિત ભારત બનાવવા કરે છે પ્રેરિત. ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના પ્રવાસ દરમિયાન કરનાલ જિલ્લામાં પોલીસને આપશે કલર બેચ, સાથે રાજ્ય કારોબારીની બેઠકમાં પણ આપશે હાજરી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રહેનારા લોકોને વેસ્ટની તરફથી એક મોટી ભેટ, બેસ્ટ બસ મુંબઈના રસ્તાઓ પર દેશની પહેલી ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ચલાવશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કરી જનસભા, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યું પ્રધાનમંત્રીજીને એમ સવાલ પૂછ્યો પરંતુ પીએમએ કોઈ જવાબ ના આપ્યો. સિવાનના બસંતપુરમાં લાલુ, નીતિશ અને બીજેપી પર પ્રશાંત કિશોરના પ્રહાર, કહ્યું કોઈના રાજમાં નથી સુધરી બિહારની સ્થિતિ, સૌથી વધુ અશિક્ષા અને બેરોજગાર બિહારમાં. દેવેન્દ્ર ફડણવીસનું ચોંકાવનારું નિવેદન, 3 વર્ષ પહેલા અજીત પવારની સાથે થયેલા શપથ ગ્રહણ પર આપ્યું નિવેદન, કહ્યું સવારની શપથ વિધિ શરદ પવારની સાથે ચર્ચા કર્યા બાદ થઈ હતી, ફડણવીસના નિવેદનને પવારે જુઠ્ઠું ગણાવ્યું. औरंगाबाद में नीतीश कुमार पर फेंकाई खुर्शी, नीतीश कुमार समाधान यात्रा पर હતા તે સમયે બની ઘટના, पुलिसकर्मियों नीतीश कुमार ने सुरक्षित बहार काढ્યા. एसपी नेता आजम खान ने 2 વર્ષની સજા, વર્ષ 2008માં સડક જામ કરવાના મામલે આઝમ ખાન અને તેના પુત્ર અબ્દુલ્લાને 2 વર્ષની જેલની સજા સંભળાવાઈ. જેડીયુ નેતા ગુલામ રસૂલે ભારતીય સેના પર ઉઠાવ્યા સવાલ, કહ્યું પાકિસ્તાની આતંકવાદીઓથી ડર લાગતો હોય તો સેનામાં 30% મુસ્લિમોને ભરતી કરો. આ મામલે ગિરિરાજસિંહે કહ્યું ડરેલા લોકો આપી રહ્યા છે જ્ઞાન. ઘાટીથી જમ્મુ ટ્રાન્સફરની માંગને લઈ 285 દિવસથી પ્રદર્શન કરી રહેલા પીએમ પેકેજના કાશ્મીરી પંડિતો નારાજ, રાજભવન બહાર પોતાની માંગોને લઈને કર્યું પ્રદર્શન. જમ્મુ કાશ્મીરના ઉરીમાં પોલીસે 4 ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ, 1 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત, અંદાજે 26 લાખ રૂપિયાની રોકડ પણ કરાઈ જપ્ત.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાબા વિશ્વનાથના કર્યા દર્શન. સાથે જ દશાશ્વેત ઘાટ પર ગંગા પૂજન કર્યું. રાષ્ટ્રપતિના સ્વાગત માટે કાશીના ઘાટો ઝળહળી ઉઠેલા જોવા મળ્યા. એક મહત્વના સમાચાર. ટોરેન્ટ પાવર લિમિટેડે ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. જે મુજબ ટોરેન્ટ પાવરની રેવન્યુ 71% ઉછાળા સાથે 3,767 કરોડથી વધીને 6,443 કરોડ થઈ છે, જ્યારે વાર્ષિક રેવન્યુ 87%થી વધીને 10,514થી વધી 19,656 થઈ છે, જ્યારે ઇબીટીડીએના ત્રિમાસિક માર્જિન 53% વધીને 1,000 કરોડથી 1,527 કરોડ થયો છે, જ્યારે ટોરેન્ટ પાવર લિમિટેડની કુલ વાર્ષિક આવક 78%ના વધારા સાથે 945 કરોડથી વધી 1,683 કરોડ થઈ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.